દિવ્ય સ્થાનના આપણે દર્શન કરી રહ્યા છીએ। જે ચોકીનો આ નીચેના 7 પગથિયા, ઉપરના 7 પગથિયા ચડીએ એટલે દક્ષિણ તરફનો રમણો આવે છે, જ્યાં મોટું ડ્રમ પડ્યું છે, ઢોલક પડ્યું છે, પ્રદક્ષિણાનો ડાબા હાથનો ખૂણો એકવાર શ્રી મહારાજ ત્યાં બિરાજમાન હતા। મહારાજે બિરાજી અને દિવ્ય દ્રષ્ટિથી સંકલ્પ કર્યો। ભગવાન શ્રી હરિના નાના ભાઈ ઈચ્છારામભાઈના દીકરા ગોપાલજી પધાર્યા મહારાજની ઈચ્છાથી। બસ એ જગ્યાએ બેસી અને મહારાજે એમને સમાધિ કરાવી હતી। એવું એ દિવ્ય સ્થાન છે જેના ઉદ્ઘાટન તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ। જે જગ્યાએ સ્વયંસેવકો ઉભા છે, જ્યાં મંદિરનું મધ્ય દ્વાર છે, ત્યાં બેસી અને શ્રીજી મહારાજે વિક્રમ સંવત 1882 ના મહાસુદી બીજના દિવસનું વચનામૃત ત્યાં કહ્યું છે। ભગવાનના અવતાર, ભગવાનના સંત જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે। જીવ જો એના આશ્રય જાય તો જરૂર મુક્તિને પામે છે। એ વાત મહારાજે ત્યાં બેસીને કહી છે કે પવિત્ર સ્થાનના ઉદ્ઘાટન તરફ હમણાં થોડી વારમાં આપણે જઈશું। આ પગથિયામાં મહારાજ બિરાજમાન હતા। આ સીડીના પગથિયામાં મંદિરનું કામ પરથાર સુધી આવ્યું હતું। મહારાજ બિરાજમાન છે, સંતો બિરાજમાન છે। અચાનક ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી નાના નાના ભણનારા સંતો હાથમાં પુસ્તક લઈને આવ્યા। એટલે મહારાજે કીધું, સંતો મંદિરનું કામ ચાલે છે, સેવા કરો ને। તો કહે છે કે મહારાજ આપે આજ્ઞા કરીએ કે સેવા કરીએ, પણ મુશ્કેલી એ છે કે સેવા કરીએ છીએ તો ભણવાનું રહી જાય છે। મહારાજ કે બહુ ચિંતા ન કરશો, નારાયણ મોલ અમે ધ્યાન કરવા માટે બનાવ્યો છે, રામ પ્રતાપ મહારાજનો બંગલો, પણ હવે અમારા ભાઈને રહેવા માટે આપ્યો છે। પણ હરિમંડપ તૈયાર થઈ ગયો છે। મંદિર થયા પહેલા હરિમંડપ તૈયાર થઈ ગયો હતો। મંડપ તૈયાર થયો છે, તમારે ધ્યાન ક્યાં કરવું? એકવાર અમે બેઠા હતા, અક્ષરના મુક્તો આવ્યા, અમને એવું કહ્યું કે મહારાજ અક્ષરને અને હરિમંડપને કોઈ એકતા છે, એટલે આ જ મૂર્તિ ત્યાં છે ને ત્યાં છે મૂર્તિ અહીંયા છે। આ દિવ્ય આનંદ અમને બીજે ક્યાંય આવતો નથી, વડતાલ ધામના ચોકમાં આવે છે। એવું અક્ષરના મુક્તોએ હરિમંડપમાં મહારાજને કહ્યું હતું। એ વાતની સ્મૃતિ શ્રીજી મહારાજે આ પગથિયામાં બેસી અને ભગવદાનંદ સ્વામીને અને શિવાનંદ સ્વામીને કરાવી અને એવું કહ્યું, સંતો તમારે કામ કરવું તો પણિયારીની જેમ કરવું। પાણિયારી કુએ પાણી ભરવા જાય છે તો એનો ઘડો કુવામાં જાય, એ ઘડો ફૂટે નહીં, તૂટે નહીં, ગોબો પડે ને એનું ધ્યાન રાખે છે, એનો પગ લપસે ને એનું ધ્યાન રાખે છે, અને ગામની વાત પણ કરતી જાય છે। એમ સંતોએ સત્સંગનું ધ્યાન રાખવાનું, સેવા કરવાની ને વિદ્યા પણ ભણવાની, આવો ઉપદેશ આ પગથિયા બેસી મહારાજે આપ્યો। અત્યારે આપણે આ દિવ્ય પ્રસંગને ફરી એકવાર ખુલ્લો મૂકવા તરફ જઈએ, ત્યારે સામૂહિક એક